12 જૂન 2026, એક વર્ષ પહેલાં ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશ અમદાવાદમાં થયું હતું, જેમાં અંદાજિત 250થી વધુ મુસાફરો દુર્ભાગ્યપૂર્ણ આપણા વચ્ચેથી વિદાય લીધી હતી. અને તેમાં જ આપણા સૌના લોકલાડીલા સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણી, આપણે સૌ આજે તેમને એક શ્રદ્ધાસુમન પાઠવીએ છીએ અને તેમની સૌની એક આત્માને શાંતિ મળે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. આપણી વચ્ચે છે અત્યારે શ્રી વિજયભાઈના જ સુપુત્ર ઋષભભાઈ, અને તેમના વિદાય બાદ શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી. આ ફાઉન્ડેશન થકી આરોગ્ય, શિક્ષણ, યુવા, મહિલા આવા તમામ વિવિધ ક્ષેત્રો માટે કાર્ય થતા રહ્યા, સેવા કાર્ય થતા રહ્યા, અને એક સેવા યજ્ઞની શરૂઆત થઈ. આજે આપણી સાથે ઋષભભાઈ છે, તેમની સાથે વાત કરીએ. કાલે પ્રથમ પુણ્યતિથિ છે, તો કઈ પ્રકારના આયોજનો છે અને કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ છે તેના વિશે વાત કરીએ. ઋષભભાઈ, જેમ વાત કરી એમ કે એક વર્ષ થઈ ગયું આપણા વચ્ચેથી આપણા સૌના લાડીલા શ્રી વિજયભાઈ અને જે 250થી વધુ પણ જે મુસાફરો હતા, જે એક આ ખૂબ જ અતિ કમનસીબ અને દુર્ભાગ્યપૂર્ણ જે પ્લેન ક્રેશ થયું તેની વચ્ચે આપણા વચ્ચે વિદાય લીધી. કાલની જે કાર્યક્રમ છે અને કાલ સતત 2 દિવસ ચાલવાના છે તેના વિશે માહિતી આપો. સૌપ્રથમ તો હું આપના માધ્યમથી, સાંજ સમાચારના માધ્યમથી પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હું મારા પિતા સહિત 260 સહયાત્રીઓ હુતાત્માઓને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને ખાસ તો જે સંલગ્ન પરિવારો જે છે એ તમામને અમારા પરિવાર તરફથી પ્રેમ અને આદર હું અર્પણ કરી રહ્યો છું. જેમ આપે કહ્યું એમ, વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન, આ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એ જ છે કે જે પપ્પાના વિચારો, એમના આદર્શ મૂલ્ય, એમના જે સિદ્ધાંતો છે એ કેવી રીતે આગળની જનરેશન સુધી પહોંચે. અને એમણે જે સેવા કાર્યોની પહેલ શરૂ કરી હતી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના મારફતે, અને એમની પ્રવૃત્તિથી તો આપણે રાજકોટમાં બધા જ વાકેફ છીએ. તો એ પૂજિત, જે મારાથી મોટો ભાઈ હતો અને 3 વર્ષની વયે એમનું દુઃખદ અવસાન થયું, એ પછી માત્ર 3 મહિનાની અંદર પપ્પા, મમ્મી અને આપણા અસંખ્ય કાર્યકર્તાઓ અને વોલન્ટિયર્સના સહારાથી જે એક સરસ પ્રવૃત્તિનું નિર્માણ થયું. અને આજે 32 વર્ષથી વધારે સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. તો એને જ ધ્યાનમાં લઈ અને પપ્પાનું જે દુઃખ છે એ રહેવાનું જ છે. અને કરણભાઈ, તમારી સાથેના જ પોડકાસ્ટમાં પપ્પાએ બહુ સરસ વાત કરી હતી કે એનાથી મોટું દુઃખ પપ્પાએ એવું કહ્યું હતું કે મને જિંદગીમાં એ માનીને બેઠા હતા કે હવે નહીં આવે. એ સૌથી મોટી ગરતામાં હતા. પણ હવે અહીંયાથી કેવી રીતે પોઝિટિવલી વિચારવું અને કેવી રીતે સારા કાર્યો થાય, કેવી રીતે સમાજને કશુંક આપી શકાય, એ વિચારથી એમણે ટ્રસ્ટ શરૂ કર્યું. તો આજે એ જ પરિસ્થિતિમાં અમે છીએ. વર્ષ બદલાયું છે, વ્યક્તિ બદલાઈ છે. એ વખતે પૂજિત અને આ વખતે વિજયભાઈ. તો બસ એમના જ વિચારોને આગળ ધપાવવા માટે સેવા કર્યો. જેમ આપણે કહ્યું, આરોગ્ય, શિક્ષણ, સેવા, યુવા અને મહિલાઓની. તો આ જ હેતુથી આ ટ્રસ્ટનું, આ મેમોરિયલનો અમે અહીં ઉદ્ભવ કરવા માગીએ છીએ. અને ખાસ પ્રવૃત્તિમાં તો તારીખ 13 શનિવારે સાંજે 4:30 થી 7 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે શ્રી વ્રજેશ કુમારજીના વાયવીઓ સંસ્થાના સંસ્થાપક અને આપણા સૌના સન્માનીય અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આપણે કિડની અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આમાં ડૉક્ટર સંજય પંડ્યા, ડૉક્ટર પ્રાંજલ મોદી કિડની માટે ખૂબ જ એક આમ કહી શકાય કે ખ્યાતનામ
બંને વ્યક્તિઓ છે અને એમનું માર્ગદર્શન લોકોને મળી રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન છે. આપણા કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી જે રાજકોટના પ્રભારી પણ છે એ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન છે અને સાથે આદરણીય રૂપાલા સાહેબ, આદરણીય રામભાઈ, આદરણીય દર્શિતાબેન, ભાનુબેન, ઉદયભાઈ અને રમેશભાઈ ટીલાડા, સાથે શહેર ભાજપની ટીમ, સાથે મેયર ડૉક્ટર નેહલ શુક્લાની ટીમ પણ હાજર રહેવાની છે. ખાસ કરીને સાંઈરામભાઈ દવે એમના પણ વક્તવ્યનો આપણને લાભ મળશે. અને તારીખ 14ના રોજ રવિવારે સવારે 9 થી 12 ન્યૂએરા સ્કૂલના પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પ, તમામ પ્રકારનો રોગ, અને અગેન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અને આપણી વચ્ચે ડૉક્ટર કરમટા પણ હાજર છે. તો વી આર વેરી થેન્કફુલ ટુ ધ ટીમ કે એમનો ખૂબ વ્યસ્ત સ્કેડ્યુલ હોય છે બધા ડૉક્ટર્સનું. તમામ પ્રકારની ફેકલ્ટીઝ એટલે ENTથી શરૂ કરી હાડકા રોગના નિષ્ણાતો, ચર્મરોગના નિષ્ણાતો, બાળરોગ, સ્ત્રી રોગ, સાથે સર્જરી વિભાગના તમામ યુરો તમામ પ્રકારના રોગોના નિદાન માટે એક મેડિકલ કેમ્પ છે. તો અમે રાજકોટવાસીઓને, સૌરાષ્ટ્રવાસીઓને ખાસ અપીલ કરીએ છીએ કે આ મેડિકલ કેમ્પનો બધા લાભ ઉઠાવે અને સાથે ડૉક્ટર્સ દ્વારા જે પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન્સ છે એ પણ વિના શુલ્કે આપણે આપીશું અને જે રેકમેન્ડેડ ટેસ્ટ છે એ પણ વિના શુલ્કે આપણે આપવા જઈ રહ્યા છીએ. તો બસ આ એક એ જ છે, પપ્પાએ જે ચિંધ્યો છે માર્ગ એનું અનુસરણ કરતા રહેવાનું છે. અને અમે જસ્ટ વાત કરતા હતા એમાંથી વાત નીકળી કે આ ન્યૂએરા સ્કૂલ આ એ જ સ્કૂલ છે કે જ્યાં 2014માં જ્યારે રાજકોટ 69 વિધાનસભામાં વજુભાઈ વાળા જ્યારે રાજ્યપાલ, મહામહિમ રાજ્યપાલ બન્યા હતા, ત્યારબાદ જે આ બેઠક ખાલી થઈ હતી અને પેટા ચૂંટણી વિજયભાઈ રૂપાણી લડ્યા હતા અને ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. અને જે પહેલો કાર્યક્રમ ધારાસભ્ય તરીકેનો કર્યો હતો તે ન્યૂએરા સ્કૂલે જ કર્યો હતો અને તેમાં પણ તે સેવા સેતુ કાર્યક્રમનું નામ જે અપાયું હતું. અને ત્યારે પાછો આ વખતે આપણે આ પુણ્યતિથિ નિમિત્તે જે આ સેવા યજ્ઞને શરૂ કરીએ છીએ. આજે હું માનું છું કે વિજયભાઈ આપણા વચ્ચે કદાચ પ્રત્યક્ષિત નથી, પણ ક્યાંક ને ક્યાંક આજે એમને જે માર્ગ ચેન્જ થયો છે અને રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતના લોકો માટે જે લાગણી, જે હંમેશ જે નાનામાં નાના વ્યક્તિ માટેની ચિંતા જે કરતા હતા, તે આજે આ પરિવાર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને તમામ જે તેમનો પરિવારજનો છે તે કરી રહ્યા છે. આવતીકાલે 12 જૂન છે, પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે, તે નિમિત્તે કોઈ કાર્યક્રમ કે કોઈ પ્રાર્થના કે કોઈ સેવા કાર્યક્રમનું કોઈ આ પરિવાર દ્વારા આયોજન હોય તો તેની માહિતી આપો. તો અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ, કારણ કે વિજયભાઈ ક્યારેય કોઈ વ્યક્તિ કે કોઈ પરિવારના નહીં, વિજયભાઈ તમામ લોકોના, રાજકોટના જનજનના, સૌરાષ્ટ્રના, ગુજરાતના અને છેલ્લે તો પંજાબમાં પણ એમણે 3 વર્ષ પ્રભારી તરીકે સેવાઓ આપી. બધાના જ વિજયભાઈ છે એટલે બધા જ પોતાની રીતે અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે. એમાં પરિવાર દ્વારા એક છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે, કારણ કે દેટ્સ ધી ક્લોઝેસ્ટ પ્લેસ ફ્રોમ ધી એક્સિડન્ટ સાઇટ, તો ત્યાં આપણે ફળ વિતરણનો, દર્દીઓને ફળ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. અને ખાસ તો અહીંયા અલગ અલગ જેમ કે જૈન વિઝન સંસ્થા દ્વારા અલગ સેવા કાર્યો છે. પછી હરિવંદના કોલેજ ગ્રુપ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એ લોકો દર્દીઓને ભોજનની વ્યવસ્થા એ લોકોએ કરવાના છે. અને એક ઉપલા કાંઠે એક આપણે દેશભક્તિના ગીતોનો ખાસ કાર્યક્રમ ભાઈજી દ્વારા, આપણા કાર્યકર્તા છે ભાઈજી, એમના દ્વારા કરવામાં આવ્યો છે. દેશભક્તિના ગીતો એટલા માટે કે પપ્પાને સૌથી પ્રિય વસ્તુ હતી. અને એ જ્યારે દેશભક્તિના ગીતો ગાય ને કરણભાઈ, આપણે જોયું છે આમ અંદરથી આમ છાતીમાંથી આમ અવાજ આવતો હોય ને, મેરા રંગ દે બસંતી ચોલા. બિલકુલ. અને એકદમ ત્યારે એમને દેશભક્તિના ગીતો જ્યાં પણ હોય ને એ કાર્યક્રમમાં હોય તો સાથે સાથે પણ એ ગુનગુનાવે. સાચી વાત છે. ઋષભભાઈ, અત્યારે 1 વર્ષ થયું, જેમ આપણે વાત કરીએ એમ આ પ્લેન ક્રેશને એજન્સીઝને બધા જે કાર્ય ચાલી રહ્યા છે, જે તપાસ એજન્સીઝના કાર્ય ચાલી રહ્યા છે, રિપોર્ટ વિશે ઘણી બધી વાતો આવી રહી છે. આપની પાસે એના વિશે શું માહિતી છે? એજન્સીઝ અને પરિવાર વચ્ચે શું સંપર્ક છે અને એની કંઈ અપડેટ જો હોય તો આપ જણાવો. તો કરણભાઈ, આપના માધ્યમથી હું તમામ પીડિત પરિવારો અને જનરલ ટુ ઓલ ધ સિટીઝન્સ આઈ વોન્ટ ટુ અર્જ કે આપણે ભારત સરકારની તમામ એજન્સીઓ, પછી DGCA હોય, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AIB, તમામ પર આપણે ભરોસો રાખીએ. એજન્સીસ પોતાનું કામ કરી રહી છે અને વિથ ડિલિજન્સ
અને વિથ ડેડિકેશન લોકો કરી રહ્યા છે. તો આપણે એમને સહયોગ આપીએ. રિપોર્ટ હજુ પેન્ડિંગ છે, ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે, એટલે ઇન્વેસ્ટિગેશનના આઉટકમ પર કોઈ કમેન્ટ આપણે ના કરવી જોઈએ, પણ એમને પૂરતો સહયોગ પરિવાર તરફથી છે. બિલકુલ સારી વાત છે. જી. આપની સાથે શું સંપર્કમાં છે પરિવાર સાથે? એટલે કોઈ પ્રકારની કંઈ માહિતી માટે કે કોઈ પ્રકારની કોઈ ઇન્ફોર્મેશન જે હોય તો એ બાબતે કંઈ કહી શકો એમ? અત્યારે ઇન્વેસ્ટિગેશન ઓનગોઈંગ છે, બરાબર છે, 1 વર્ષ થઈ ગયું હોય, પણ કોઈ એવી માહિતી આપની પાસે છે કે કોઈ નિષ્કર્ષ સુધી હજી સુધી ઓનગોઈંગ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પહોંચ્યા હોય એ કંઈ તમારી પાસે? તો કરણભાઈ, એજન્સીસ દ્વારા આજે યુઝ્યુઅલી કોઈ પણ આવો પ્લેન ક્રેશ થાય તો આખી એની એક પ્રોસિજર હોય છે કે પહેલાં તો બ્લેક બોક્સ, એમાં પણ 2 કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર હોય. તો શરૂઆતમાં એને ફાઇન્ડ કરી એમાંથી ડેટા એક્સટ્રેક્શનનું કામ થાય. પછી અલગ અલગ પ્રકારે, એટલે આમાં શું છે કે દરેક થિયરીને ચકાસે કે આ થિયરી હોઈ શકે, આ ના હોઈ શકે. પછી એના ક્લૂઝ જોવે કે આ મોસ્ટ પ્લોઝિબલ થિયરી કઈ છે, એના પર પછી થાય. તો આમાં યુઝ્યુઅલી ફેમિલીઝનું કંઈ કન્ટ્રીબ્યુશન હોતું નથી. એટલે જે કાંઈ પણ છે એ બધા એના ઇન્વેસ્ટિગેશનના ક્લૂઝ, કારણ કે ખૂબ મોટો એક્સિડન્ટ છે એટલે વાર લાગવી એ પણ સ્વાભાવિક છે. પણ ફેમિલીઝનું ઇન જનરલ આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. ઓકે. આપના આઈ થિંક સિસ્ટરની કંઈક ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટનું કંઈ આવ્યું હતું કે કંઈક એમનું ને એર ઇન્ડિયાના જે કંપનીના અધિકારીઓ છે એના વચ્ચે કે કોઈ તપાસ એજન્સી, એ શું બાબત હતી? તો આ 2 કમ્પ્લીટલી અલગ વસ્તુ છે કે જે તપાસ એજન્સીસ છે એ ભારત સરકાર અને DGCA કરી રહી છે. હવે આ છે એર ઇન્ડિયા, કંપની એર ઇન્ડિયા અને ટાટા, એ હું આપના માધ્યમથી બહુ જ ક્લિયર કરવા માગું છું કે ટોટલી સેપરેટ થિંગ્સ. ઓકે. કંપની એર ઇન્ડિયા/ટાટા, એમની સાથે દરેક પરિવાર અને કંપની વચ્ચે એક ઈમેલ કમ્યુનિકેશન ચાલતું જ હોય છે, અને એ ગયા વર્ષથી, અને તે સ્વાભાવિક છે કે લોકોની પ્રોસિજર હોય. તો આ મારા ખ્યાલથી એ પબ્લિક ડોમેઇન પર આ ચર્ચા, એટલે બધું છે, મને બહુ આમાં ઊંડાણપૂર્વક મને ખ્યાલ નથી, પરંતુ જે હું સાંભળી રહ્યો છું એ પરથી તો બંને મતલબ પરિવાર અને કંપની વચ્ચેની મેટર છે, તો એને પ્રાઇવેટલી ડિસ્કસ કરવી જોઈએ, એ અમે સ્પષ્ટપણે માનીએ છીએ. પણ આની સાથે ઇન્વેસ્ટિગેશન અને ગવર્મેન્ટ એજન્સીસને કોઈ લેવા દેવા નથી. આપણે કહ્યું કે ઇન્વેસ્ટિગેશન ઇઝ ગોઈંગ ઓન. જી. જ્યારે છેલ્લી વાત કે જ્યારે એવું આવે કે કોઈ રાજ્યસભાની ઉમેદવારીની જાહેરાતની વાત હોય કે કોર્પોરેશનની જાહેરાત હોય, ત્યારે સ્વાભાવિક છે કે લોકોની લાગણી હોય ને ફરી એકવાર મીડિયામાં કે લોકોમાં કે કાર્યકર્તાઓમાં એવી ચર્ચા થાય કે રૂપાણી પરિવારને એક પ્રતિનિધિત્વ આવશે. હાલમાં પણ રાજ્યસભાની વાત હતી ત્યારે શ્રીમતી અંજલિબેનનું નામ પણ ક્યાંક ને ક્યાંક મીડિયામાં આવ્યું હતું અને ક્યાંક ચર્ચામાં આવ્યું હતું. કોર્પોરેશનની ચૂંટણી ત્યારે પણ ફરી એકવાર આપનું નામ કહેવાય. તો રાજકારણને, સક્રિય રાજકારણને લઈને આપનું કે આપના પરિવારનો શું વિચાર છે? એટલે કરણભાઈ, આપ પપ્પાને પણ ખૂબ સારી રીતે જાણતા, આપ મમ્મીને અને મને પણ ખૂબ સારી રીતે જાણો છો. આપ કોઈ પણ આસ્થામાં, કોઈ પણ ધર્મમાં આપ માનતા હશો, એ આપની આસ્થાનું પ્રતીક હોય કોઈ પણ. એવી રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી એ અમારી આસ્થા છે. 3 પેઢીઓ, એટલે મારા નાના નાનીના સમયથી એ લોકો પણ સ્વયંસેવક હતા, મમ્મી પપ્પા પણ સ્વયંસેવક હતા અને છે. હું પણ સ્વયંસેવક હતો, શાખામાં જતો અને છું. ઇવન અમેરિકા હતો ત્યારે પણ હિન્દુ સ્વયંસેવક સંઘ, અહીંયા RSS, ત્યાં HSS, જેની વિદેશની જે સંસ્થા છે હિન્દુ સ્વયંસેવક સંઘ, તેમાં જ હતો. આપણે કોઈ પણ ધર્મસ્થાનોએ માથું ટેકવા જઈએ, આપણા સંતાનો જાય, એમના સંતાનો પણ જાય, તો એ ટ્રેડિશન છે જે બધા ફોલો કરતા હોય છે. એવી રીતે અમારા માટે એમાં કંઈ જ નવું નથી. પાર્ટીનું કામ નાનપણથી હું કરતો આવ્યો છું અને હજી કરતો રહીશ. એમાં કોઈ લેબલની જરૂરિયાત નથી. એટલે આ પ્રશ્ન હું સાચું કહું તો એ અસ્થાને છે કે લોકોની અપેક્ષાઓ જે હોય અને જે બધી વાતો થતી હોય એની સાથે હું રિલેટ નથી કરતો. પરંતુ એ છે કે બસ આજીવન સંઘનું અને પાર્ટીનું કામ કરતા રહેવાનું છે અને કરતા રહીશું. જે મારા પૂર્વજો કરતા આવ્યા છે એ હું કરતા હોઉં છું. બિલકુલ બિલકુલ. ઋષભભાઈ, આપ આવ્યા, આપણી સાથે ડૉક્ટર તેજસ કરમટા અત્યારે ઉપસ્થિત છે. ભાવિનભાઈ જે આખા મેમોરિયલના ટ્રસ્ટનું સંભાળી રહ્યા છે, નીરજભાઈ પાઠક પણ છે, સાથે આપણો મિત્ર પણ. તો
શું પરેશભાઈ પરેશભાઈ હુંબલ છે. આપણે સૌ બધાએ ઉપસ્થિત છે. ફરી એકવાર આપના સેવા કાર્યો માટે અને સેવા યજ્ઞ માટે અને આપના પિતાની જે બધી સ્મૃતિમાં અને પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જે આપ કાર્ય કરો છો તેમને સફળતા મળે એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાન. થેન્ક યુ સો મચ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.